ખેડૂતોની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક એટલે જમીન ધોવાણની સમસ્યા. ગુજરાતના હજારો ગામડા એવા છે જ્યાં પૂરના પાણી જિંદગી તાણી જવાની સાથે સાથે ખેતરોની માટી પણ તાણી જાય છે. જમીનનું ધોવાણ થતું અટકાવવા કાંઠા વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે, પણ તૂટેલી ફૂટેલી પ્રોટેક્શન વોલના કારણે જમીનનું ધોવાણ અટકતું નથી અને એના જ કારણે આજે કેટલાક ગામડાઓના અસ્તિત્વ પર સવાલ ઊભા થઈ ગયા છે. આ ગામને બચાવી લો, પાણીમાં ડૂબી મરવાની બીક. આ ગામને જોઈએ છે પ્રોટેક્શન. કુદરતના કહેર સામે, પાણીના વહેણ સામે. કુદરતના કહેર સામે માનવી ક્યારેય જીતી નથી શકતો, જેની સાબિતી છે આ દ્રશ્યો. આ દ્રશ્યો છે વલસાડના છેવાડાના ગામ ભાગડા ખુર્દના, જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યું છે. આ ગામ વસેલું છે ઔરંગા નદીના તટ પર અને આગળ છે દરિયો. એટલે નદી અને દરિયાના પાણી સાથે ભાગડા ખર્દની લડાઈ ચાલી રહી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં ઔરંગા નદીમાં ઘોડાપૂર આવે છે. પૂર આવવાથી કાંઠા વિસ્તારનું ધોવાણ થવાનું, જેના કારણે કાંઠા પાસેના ઘરોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ચોમાસું કેવી મુશ્કેલી લાવે છે તે જોઈ લો આ દ્રશ્યમાં. આ દ્રશ્યો ગત ચોમાસાના છે. ઔરંગા નદીમાં પૂર આવ્યું અને દરિયામાં ભરતી, એટલે ભાગડા ખુર્દ ગામ બન્યું ટાપુ. ઔરંગા નદીએ જાણે પોતાનો રસ્તો બદલ્યો તેમ ગામના રોડ રસ્તા પરથી તે વહેવા લાગે છે. નીચાણવાળા વિસ્તાર તો જાણે દરિયાનો જ ભાગ હોય તેવું લાગે છે. આ જ સ્થિતિ દર વર્ષે બને છે. ભાગડા ખુર્દ ગામને પાણીના મારાથી બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી, પરંતુ સમય જતા આ પ્રોટેક્શન વોલ ઘણી જગ્યાએથી તૂટી ગઈ, જેના કારણે દર ચોમાસામાં અહીં જળ તાંડવ જોવા મળે છે. તંત્ર દર ચોમાસામાં આશ્વાસનની ગોળી આપે છે કે આ વર્ષે પ્રોટેક્શન વોલ બની જશે, પરંતુ પ્રોટેક્શન વોલ બનતી નથી અને આવનારા વર્ષે ગત વર્ષ કરતાં પણ ખરાબ હાલત બને છે. જો કે હવે ઔરંગા નદીના ઘોડાપૂરથી બચવા અને ગામનું અસ્તિત્વ બચાવવા ગામ લોકો મેદાને પડ્યા છે. ભાગડા ખુર્દના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાના નિકાલ માટે માંગ કરી છે. ચોમાસું આવે એટલે અમને તો બીક જ લાગવા માંડે કે આ ચોમાસું આવ્યું અને અમારી પરિસ્થિતિ શું થશે. બીજું કે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી છે તો હજી સુધી કામ ચાલુ કેમ નથી કરાવ્યું, ને પછી જ્યારે ચોમાસું આવી જશે ત્યારે એ લોકો એમ કહેશે કે હમણાં અત્યારે કામ થાય તેવું નહીં મળે. હવે ચોમાસું આવવામાં બી કોઈ ઘણો સમય રહેલો નહીં મળે ને ત્યારે જો પ્રોટેક્શન વોલ જો નહીં થયેલી હશે તો આગળ ગયા વખતે બી 4 ઘરો તો અમારા ગરકાવ થઈ જ ગયેલા છે. તો હવે પછી જે બીજા બાકી રહેલા છે તેની પણ એ લોકો સરકાર એટલે રાહ જોતા છે કે એ લોકોના બી ઘર જાય ને અમારી પરિસ્થિતિ એવી પણ નહીં મળે કે અમે અમારા બાળકોને લઈને ત્યાંથી સ્થળાંતર કરી શકીએ. હું અને મારી 2 દીકરીઓ જ રહેતા છે, તો સરકાર અમારા માટે શું કઈ એ લોકો પગલાં લેવાના છે આગળ? જે ઓફિસમાં એમ કે છે પુસ્તા પાસ થઈ ગયા છે, તો હજુ એ લોકો કામ ચાલુ નથી કર્યું. ત્યારે એ પુસ્તા ક્યારે બનાવવાના? આ બધા ભાગડાનો રસ્તો, મંદિર, આ બધો બધાના ઘરો તૂટી જાય પછી પણ પુસ્તા બનાવવાના છે કે પછી હમણાં બનાવવાના છે? એ આવે ત્યારે અમારી હનુમાન બગડા આઈલેન્ડ થઈ જાય છે. ચારો બાજુથી પાણી ભરાઈ જાય, કોઈ જગ્યાએ જવાનો રસ્તો નથી. એના કારણે ઘણા 3-4 ઘર તો તૂટી ગયા છે. ખાલી પ્રોટેક્શન વોલ બનાવવાથી કે સેફટી નથી. એ પુસ્તા આવે છે, પુસ્તા આવે પછી એ લોકો એ પણ કહે છે કે આપણે રિવરફ્રન્ટ પાસ થઈ ગયો છે, એ પણ એને પણ મુહૂર્ત કરી નાખ્યું છે. હજુ કામ ક્યારે ચાલુ કરે? ખાલી મુહૂર્ત કરી નાખવું ને નાળિયેર ફોરવાનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? મહત્વનું એ છે કે ગત ચોમાસા દરમિયાન આવેલા પૂરમાં કેટલાક લોકોના મકાન જમીનદોસ્ત થયા હતા. તેઓની હંગામી વ્યવસ્થા પંચાયતમાં કરવામાં આવી હતી, પરંતુ હવે એક બાદ એક ગામના તમામ મકાનો તૂટી રહ્યા છે. ત્યારે ચોમાસા પહેલા પ્રોટેક્શન વોલનું નિર્માણ થાય અને તેમની માલમત્તા સાથે જીવનની સુરક્ષા મળે તેવી માંગ ઉઠી છે. કે અગાઉ અમને 2024માં જે વરસાદ આવ્યો, ઘોડાપૂરના લીધે 4 ઘર મારા પાછળના નદીમાં ગરકાવ થઈ ગયા અને તે સમયે સરકારી તંત્ર દ્વારા બધા જ આવીને પછી બધા એક બીજાને ખોજ આપતા ગયા, આશ્વાસન આપવા પૂરતું આપી ગયા. એટલે હવે પાણી આવીને પાર બાંધવાનું એ સમસ્યા એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે અમારી સરકાર પાસે એક જ માંગ કે જેથી કરીને જે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો ને નહીં કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ગરકાવ થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો. કારણ કે અગાઉ તો એ લોકોએ મને કીધું કે બેન તમે પંચાયતમાં રાખો, તો મારું પંચાયતનો એક રૂમ ઉપર મેં ખાલી કર્યો, એ ઓફિસમાં એ લોકોને આપી, પંચાયતનો હોલ આપ્યો, પણ આટલું બધું ફેમિલી છે તો કેવી તમે એડજસ્ટ કરવાના?
પ્રોટેક્શન વોલના કારણે તો મારે કોરીવાડથી આખી નીખ પડી જાય ને તો કોરીવાડ ભંડારીવાડ માછીવાડ આખું ઢોળાઈ જ જવાનું. જો કે તંત્ર કહે છે પ્રોટેક્શન વોલને મંજૂરી મળી ગઈ છે, ઔરંગાના તટે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, પરંતુ હજી સુધી તંત્રની કોઈ કામગીરી જોવા મળતી નથી, જેને લઈને હવે ચોમાસા પહેલા જ ગ્રામજનોએ ગુહાર લગાવી છે કે અમને બચાવી લો અને પ્રોટેક્શન જોઈએ છે કુદરતના કહેર સામે, પાણીના વહેણ સામે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.